કેમ છો ફ્રેન્ડ્સ? પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે લીલા ચણાનું શાક બનાવીશું એકદમ હોટેલ જેવું, અને એની ગ્રેવી પણ એકદમ નવી રીતે અને એકદમ અલગથી બનાવીશું. એની અંદર ના તો આપણે લસણનો ઉપયોગ કરીશું કે ના તો આપણે ડુંગળીનો ઉપયોગ કરીશું. તો વગર લસણ અને વગર ડુંગળીથી આ ગ્રેવી બનાવી અને આપણે આ શાકને મસ્ત એવું તૈયાર કરવાનું છે. એકદમ નવી રીત છે ફ્રેન્ડ્સ. તો આ તમે પૂરી રેસીપીને જોજો. તો ચાલો પછી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો 1 લીટર જેટલું પાણી આપણે ગરમ કરી લેવાનું. ત્યાર પછી એની અંદર અડધો ચમચી મીઠું નાખી અને પછી આપણે લીલા ચણા લેવાના. તો મેં અહીંયા લીલા ચણાને છોલી અને તૈયાર કરી લીધેલા છે. તો ચણા મેં 1 કપ જેટલા લીધા છે. તો આજે આપણે જે શાક બનાવીશું એ 1 કપના મેઝરમેન્ટથી બનાવીશું. ચણાને આપણે પાણીની અંદર નાખી અને પછી એને 8થી 10 મિનિટ માટે મસ્ત ઉકળવા દઈ અને ચડવા દેવાના. તો 8થી 10 મિનિટ પછી આપણે એને ચેક કરી લેવાનું. તો પહેલાં ચણાને આ રીતે દબાવી અને પછી ચેક જરૂરથી કરી લેવાનું કે ચણા આપણા એકદમ મસ્ત ચઢી ગયા છે કે નથી ચઢ્યા. તો અહીંયા તમે જોઈ શકો કે ચણા મસ્ત એવા આપણા ચઢીને તૈયાર થઈ ગયા છે. તો આપણે એને બાજુ પર મૂકી અને હવે ગ્રેવી બનાવવાની તૈયારી કરીએ. તો અહીંયા આપણે એકદમ અલગ અને એકદમ નવી રીતે ગ્રેવી બનાવવાના છીએ. તો એના માટે મેં ચણાની ભાજી લીધી છે. તો ચણાની ભાજીને આપણે આવી રીતે પત્તા છે એ અલગ કરી લેવાના, અને જે ઉપરનો થોડો ભાગ હોય એકદમ કૂણો હોય એટલે એ પણ થોડું લઈ લેવાનું. તો બસ આવી જ રીતે આપણે ચણાની બધી ભાજી છે એને સુધારી લઈએ. તો મેં અહીંયા બધી ચણાની ભાજીને સાફ કરી અને તૈયાર કરી લીધી છે, અને ભાજી છે એ મેં અડધો કપ જેટલી લીધી છે. તો આને આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું. સાથે આપણે લઈશું થોડા લીલા ધાણા. તો લીલા ધાણા મેં ચણાની ભાજીથી થોડા વધારે લીધા છે અને દાંડલાની સાથે જ લીધા છે. એના પછી 2 લીલા મરચાં, 1 ટુકડો આદુનો, અડધો ચમચી મીઠું, અને 1/4 કપ જેટલા આપણે સિંગદાણા લેવાના છે. તો સિંગદાણાને મેં પહેલાંથી શેકી અને એના છોતરા કાઢીને લીધા છે. ત્યાર પછી 2 ચમચી સફેદ તલ અને 2 થી 3 ચમચી જેટલું પાણી નાખી અને આપણે 2 ટામેટાં લઈ લેવાના આ રીતે ચોપ કરીને. તો આ બધી વસ્તુને મિક્સરમાં લઈ અને આપણે એને પીસી અને આવી રીતે પ્યુરી બનાવી લેવાની છે. તો તમે જોયું ને, આપણે આ પ્યુરી બનાવવા માટે ના તો લસણ નાખ્યું કે ના તો એની અંદર આપણે ડુંગળીનો ઉપયોગ કર્યો છે. તો ચાલો શાકનો વઘાર કરીએ. તો એના માટે કઢાઈમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું. આ શાકની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે રાખજો, અને જો તમે સરસિયું ખાતા હોય તો સરસિયું પણ વાપરી શકો છો. 1 સૂકું લાલ મરચું, અડધો ચમચી રાઈ, અડધો ચમચી જીરું, 1/4 ચમચી અજમો, અને પછી અડધો ચમચી હળદર નાખી અને આપણે બનાવેલી પ્યુરીને એની અંદર એડ કરી દેવાની. તો અહીંયા પ્યુરી આપણે એડ કરતા વખતે થોડો મસાલો છે એ મિક્સરમાં રહી જાય તો થોડું પાણી લઈ હલાવી અને લઈ લેવાનું, જેથી આપણી પ્યુરી છે એ વેસ્ટ નહીં થાય. પ્યુરીને બરાબર મિક્સ કરી લેવાની અને 1 થી 1.5 મિનિટ માટે પકવી લેવાની આવી રીતે મિક્સ કરતા જઈને. ત્યાર પછી આપણે આની અંદર મસાલાઓ કરીએ. તો 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી લાલ મરચું પાવડર, અડધો ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધો ચમચી ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું. ત્યાર પછી લીલા મરચાંની અને આદુની પેસ્ટ લીધી છે મેં 1 ચમચી જેટલી. તો એ પણ હું આની અંદર નાખી દઈશ અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની. તો હવે આપણે આ ગ્રેવીને બરાબર મસાલાઓ સાથે મિક્સ કરી ઢાંકી અને આને આપણે પકવવાની છે જ્યાં સુધી એની અંદર તેલ ઉપર ના આવી જાય ત્યાં સુધી, કે પછી 4 થી 5 મિનિટ માટે આને બરાબર પકવી લેવાની ગ્રેવીને. તો તમે જોઈ શકો છો તેલ એકદમ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ આપણી સરસ એવી ચડી અને તૈયાર થઈ ગઈ છે. તો હવે ગ્રેવીને તમારે કેટલી પાતળી અને કેટલી જાડી રાખવી એ જોઈ અને એની અંદર પાણી એડ કરી દેવાનું. પછી 1 મિનિટ માટે બરાબર ઉકાળી અને પછી આપણે જે ચણા બાફીને રાખ્યા એ ચણા આની અંદર લઈ લેવાના છે. તો ચણા નાખ્યા પછી પણ આપણે આ ચણા અને ગ્રેવીને સાથે પકવવાનું છે. કરીબ 8 થી 10 મિનિટ માટે બરાબર આને ઉકાળી અને પાકવા દેજો. જેટલું તમે આને વધારે ઉકાળશો એટલું જ શાકનો સ્વાદ સારો આવશે. તો ઓછામાં ઓછું આને 8 થી 10 મિનિટ માટે સાથે પકવી લેવાનું. તો ઢાંકણ ઢાંકી અને આપણે એને પકવવા માટે છોડી દઈએ. તો અહીંયા 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણું લીલા ચણાનું શાક એકદમ સરસ બની અને તૈયાર થઈ ગયું છે. આ જુઓ, મસ્ત એવું આપણું ચણાનું શાક બની અને રેડી થઈ ગયું છે. એકદમ ગ્રેવી સાથે હળી ભળી ગયા છે ચણા, અને એનું જે આપણી ગ્રેવી છે એ કંઈક મેં આવી રીતના રાખી છે. તો બસ આવી જ રીતે ચણાનું શાક તમારે બનાવી લેવાનું. ત્યાર પછી મસાલાઓ તમારે કોઈ પણ ઓછા વધતા હોય એ એડ કરી દેવાના. તો શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. આ શાકને આપણે સર્વ કરી લઈએ. તો આ શાકને તમે રોટલી, રોટલા, પરાઠા કે પછી પૂરી સાથે પણ ખાઈ શકો છો. તો રેસીપી સારી લાગી હોય ફ્રેન્ડ્સ તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરજો.
તો મળીએ પછી એક આવી જ નવી રેસીપીની સાથે. આવજો.